અંતરાય તોડવાના ઉપાયો. 1. પોઝિટિવ વિચારણાથી. દુનિયામાં કોઈ માણસ મુશ્કેલીમાં મૂકે એવું છે જ નહીં. તમારો જ હિસાબ છે આ. એમાં લોક તો નિમિત્ત માત્ર છે. દાદા ભગવાન. એક સત્સંગી ભાઈ દાદાજીને પ્રશ્ન કરે છે, અંતરાય કર્મનો નાશ કઈ રીતે થાય? દાદાશ્રી સમજાવે છે, અંતરાય કર્મ જેનાથી છે તે કર્મ તોડવાથી. એના વિરોધી સ્વભાવથી એ બધા ચાલ્યા જાય. અંતરાય કર્મ જેનાથી ઉત્પન્ન થાય છે તે દશા એટલે કે મનોદશા આપણી ન થાય એટલે એ ચાલ્યા જાય. મુંબઈમાં વાદરા ખાડીના પુલ પર ઊભો રહ્યો હોય તો દુર્ગંધ આવ્યા કરે. ગૌણીએ બગીચામાં જવું હોય પણ બગીચામાં જવાય નહીં. એનું શું કારણ? કે પોતે અંતરાય બાંધ્યા છે. આ ભોગવવાના એ અંતરાય તૂટે તો કામ થઈ જાય. પણ અંતરાય તૂટે કઈ રીતે? સાથી નથી જવાતું એવો વિચાર કર્યો ને તો અંતરાય બધા તૂટે. કારણ કે વિચારોથી અંતરાય પડ્યા છે અને વિચારો જ એ અંતરાય તોડે છે. પણ વિચારીએ કે જવાય છે, નહીં જઈએ તો શું જતું રહેવાનું છે? એવા વિચારથી અંતરાય પડ્યા છે. પણ વિચારીએ કે જવું જ છે, કેમ ના જવાય? આ વિચારોથી અંતરાય તૂટે છે. આપણને આ પદો, ભજન, સ્તવન ગાતા કેમ નથી આવડતા? આ તો આપણને આવડે જ નહીં એમ કરીને અંતરાય પાડેલા. હવે આપણને તો આવડે જ એવું બોલીએ એટલે અંતરાય તૂટે. 2. પશ્ચાતાપ પ્રતિક્રમણ થકી. તે સત્સંગી ભાઈ દાદાજીને કહે છે એટલે એટલી જાગૃતિ રાખવી જોઈએ કે જરાય આડો અવળો વિચાર ના થાય. દાદાશ્રી સમજાવે છે, એવું બને એવું નથી. વિચાર તો એવા થયા વગર રહેવાના જ નથી. એને ભૂસી નાખીએ એ આપણો ધંધો. એવા વિચાર ના થાય એવું આપણે નક્કી કરીએ એ આપણો નિશ્ચય કહેવાય. વિચાર જ ના આવે એવું બનતું નથી. વિચાર તો આવે પણ એ કર્મબંધ પડતા પહેલાં ભૂસી નાખવાનો. કોઈ માણસ કોઈને દાન આપતો હોય અને તમને વિચાર આવ્યો કે આને દાન ના આપવું જોઈએ, પણ તમને જો પ્રગટ જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યું હોય એટલે જાગૃતિ આવે કે આપણે વચ્ચે ક્યાં અંતરાય પાડ્યો, તે તમે પાછો પ્રતિક્રમણ પસ્તાવો કરીને ભૂસી નાખો. પોસ્ટમાં કાગળ નાખતા પહેલાં ફાડી નાખો એ રીતે બુરા વિચારોને પ્રતિક્રમણ કરી ભૂસી નાખો તો વાંધો નહીં. પણ એ તો જે આ બાબતે જાગૃત થયો છે તે જ ભૂસે. અજ્ઞાની તો ભૂસે જ નહીં ને. એ તો એમ જ સમજે કે એ વિચાર તો કરવા જેવો હતો. એમાં તમને સમજણ ના પડે તે પછી પાછું એવું ડબલ કરે ને જાડું કરી આપે. અહંકાર બધું ગાંડું જ કરે, નુકસાન કરે. એનું નામ અહંકાર. પોતે પોતાના જ પગ પર કુહાડી માર કરે એનું નામ અહંકાર. એક સત્સંગી ભાઈ દાદાજીને કહે છે, મારા તો બહુ અંતરાય છે, વાંચવાની ચોપડી લઉં તો ઊંઘ આવે. દાદાશ્રી સમજાવે છે, અંતરાય કર્મ બધા લઈને આવ્યા હોવાથી આપણે તેનું રોજ પ્રતિક્રમણ કરવું કે હે ભગવાન, મારા આવા અંતરાય કર્મ દૂર કરો. હવે મારી ઈચ્છા નથી. પહેલાં કંઈ ભૂલ કરી હશે તે અંતરાય આવ્યા, પણ હવે ભૂલ નથી કરવી એમ કરીને રોજ ભગવાનને પ્રાર્થના કરવી. હવે તો આપણે પશ્ચાતાપથી બધું ભૂસી શકાય અને મનમાં નક્કી કરવું કે આવું ના બોલવું જોઈએ. બોલ્યો તેની માફી માગું છું એટલે તે ભૂસાઈ જાય. 3. સંકલ્પ શક્તિ વિલ પાવર થકી. તે સત્સંગી ભાઈ દાદાજીને પૂછે છે કે મનમાં ધાર્યું હોય કે આ કાર્ય કરવું છે ને એ સફળ ના થતું હોય છતાંય મય જે સંકલ્પ શક્તિ એટલે કે વિલ પાવર છે કે આ કાર્ય સફળ થશે જ, તો એ બરાબર છે? દાદાશ્રી સમજાવે છે, હા એ બરાબર છે. એ કામ થશે જ, કારણ કે આત્મવિશ્વાસ હશે ને તો એ કામ થશે જ. જો વિલ પાવર તૂટી ગયો તો એ કામ નહીં થાય. વિલ પાવર ઉપરથી આપણે ભવિષ્ય ભાકી શકીએ કે આ કામ થશે કે આ કામ નહીં થાય. એટલે જે કામ માટે વિલ પાવર ના હોય તો એ કામ છોડી દેવું અને વિલ પાવર હોય તો એ કામ પકડી રાખવું. એ કામને વહેલું મોડું પણ થઈ જ છૂટકો છે. તમારો ભાવ અને જોડે દુઆ પણ જોઈએ. બેઉ સાથે હોય તો કામ થાય. બેઉ સાથે જ જોઈએ. વિલ પાવર ના હોય તો દુઆ કશું કામ ના કરે. તમારો વિલ પાવર અને આ દુઆ આ બે ભેગું થાય તો કામ સફળ થાય. જેને આ જગતમાં કોઈ ચીજ જોઈતી ના હોય, કોઈ ચીજની ભીખ ના હોય, જેને લક્ષ્મીની ભીખ ના હોય, વિષયોની ભીખ ના હોય, માનની ભીખ ના હોય, કીર્તિની ભીખ ના હોય, ત્યારે એમની દુઆ પહોંચે. જ્યાં સુધી માનની અને લક્ષ્મીની ભીખ છે ત્યાં સુધી દુઆ ના પહોંચે. આપતસૂત્ર. દ્રવ્ય કર્મમાં
શક્તિઓ પણ લાવેલો હોય છે. આત્મામાં અનંત શક્તિઓ છે, પણ એને અંતરાય કરનારી શક્તિઓ પણ લાવેલો હોય છે. બીજું, મૂર્છિત ભાવ, મોહ લાવેલો હોય છે. આપતસૂત્ર 3648, દાદા ભગવાન. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. નેચરાલિટીમાં કંઈ પણ અંતરાય ક્યારે હોય કે જ્યારે મન ઢચું પચું હોય ત્યારે જ અંતરાય આવે. 4/193. સામાના મનને વશ થવું એટલે કોઈના માટે કોઈ પણ બાબતે આપણે રૂકાવટ સ્વરૂપે ના હોવું ઘટે. 6/169. અગ્નિ પર અજાણતાથી હાથ પડી જાય તો પણ અગ્નિ એને દજાડે છે, કારણ કે એ અગ્નિનો સ્વભાવ ગુણ છે. ત્રિમંત્ર ભેગા બોલવાથી એના બધા દેવદેવીઓનો રાજીપો એક સાથે ઉતરે છે. ગૃહસ્થીને માટે સંસારમાં આવતા વિઘ્નો હળવા થાય છે. ઘેર ઘેર શાંતિ થાય, ઉપરાંત મુક્તિમાં સહાયક થાય. આ ત્રિમંત્રમાં શ્રેષ્ઠતમ ગુણોને દશાને નમસ્કાર છે. એટલે આત્માર્થે પણ ત્રિમંત્ર અતિ ઉપકારક છે. એની ભજનાથી એવા ગુણો આપણી અંદર પ્રગટ થતા જાય. 7/48. ગ્રહો વિતરાગ છે, એટલે એકેય ગ્રહ આપણને મોક્ષ માર્ગમાં અડચણ ના કરી શકે. 16/148. નિશ્ચય શક્તિમાં એટલું બધું બળ છે કે ગમે તેવો પ્રસંગ, ઘટના કે કાંઈ પણ બને તે બનનારી ઘટનાઓના પરમાણુ નિશ્ચય શક્તિથી સંક્રમણ થઈ જાય છે. એટલે કે ઉદય કર્મના પ્રમાણે જે દુર્ઘટનાની પરિસ્થિતિ બનવાની હોય એમાં નિશ્ચય શક્તિ થકી પરમાણુઓનું સંક્રમણ થવાથી એ દુર્ઘટના બનવાની ટળી જાય છે. એટલે એના ભોગવટામાંથી આપણે મુક્તિ મેળવીએ છીએ. આટલું બધું બળ છે નિશ્ચય શક્તિનું. 16/285. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. ઈશ્વર એટલે શક્તિ, બીજું કાંઈ છે જ નહીં. એ જ શક્તિ મનુષ્ય સિવાય બીજા કોઈ પાસે નથી. માટે આખા મનુષ્ય સમાજમાં કહ્યું છે કે આ મનુષ્ય પ્રાણી ધાર્યું તે કરી શકે. 16/317. આપણે પોતે જ આપણા માર્ગમાં આંતરા પાડેલા. તે આપણા માર્ગમાંથી એ આંતરા નીકળવામાં આપણે જ નિમિત્ત બન્યા. એટલે આપણા જ પુરુષાર્થથી બન્યા ને. 21/191. જે નડતી વસ્તુ ખુલ્લી કરી નાખે ને પછી એ નડતી રહેતી જ નથી. અંતરાયને જવાનો મોટામાં મોટો સિદ્ધાંત આ છે. 25/301. અસીમ જય જયકાર બોલવાથી આપણી મહી જે વ્યવહારની નબળાઈઓ છે એ નબળાઈઓને પહોંચી વળી શકીએ, એને ઓળંગી શકીએ એવી શક્તિઓ ખુલ્લી થતી જાય છે. 32/158. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.